વાત કરીએ તો જૂનાગઢમાં ઈવીએમ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જૂનાગઢમાં ઈવીએમ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જિલ્લામાં કુલ 1335 મતદાન મથક છે, જેમાં 1500 કર્મચારીનો સ્ટાફ ફરજ બજાવશે। જૂનાગઢમાં કુલ 287 મતદાન મથકો પર મતદાન થશે। બાઉદીન કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં ઈવીએમ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કે જે રીતે જૂનાગઢની અંદર આવતીકાલે જે લોકસભાની ચૂંટણીનું મતદાન છે ને જેને લઈને ઈવીએમ અને જે સાહિત્ય હોય છે તેના વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે મોટી સંખ્યામાં જે પોલિંગ સ્ટાફ છે જૂનાગઢ ની જે લોકસભા બેઠક છે જેમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં 3 જૂનાગઢની વિધાનસભા અને 4 વિધાનસભા છે તે ગીર સોમનાથની। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો જૂનાગઢ વિધાનસભા વિસ્તારનું જે ઈવીએમ અને વીવીપેટ ની જે ફાળવણી છે તે હાલ અહીંથી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સ્ટાફ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। 1500 કર્મચારીઓ છે તે આવતીકાલે મતદાન મથક પર છે તે જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવશે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓ છે તે હાલ અહીં આવી ગયા છે ને ઈવીએમ અને વીવીપેટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને બાઉદીન કોલેજ ખાતે આજે આખો જે કાર્યક્રમ છે અહીંથી ઈવીએમ વિતરણની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને ચોક્કસથી કહી શકાય કે જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1500 કર્મચારીઓનો સ્ટાફ છે તે તૈનાત રહેશે। બીજી તરફ 287 જેટલા મતદાન મથકો છે તે અહીં આવેલા છે અને બાઉદીન કોલેજ ખાતે ઈવીએમ વિતરણની કામગીરી છે। જૂનાગઢ જિલ્લાની અંદર કુલ 1335 મતદાન મથકો છે તે આવેલા છે અને હાલ જે સાહિત્ય હોય છે વીવીપેટ ઈવીએમ સહિતની જે વિતરણની કામગીરી છે તે હાલ બાઉદીન કોલેજથી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના જેટલા મતદાન મથકો છે તેના માટેની કામગીરી શરૂ કરાઈ છે અને 1500 થી વધુનો જે પોલિંગ અધિકારીઓ અને જે સ્ટાફ છે તે હાલ અહીં તૈનાત છે ને બપોરના 1 વાગ્યા સુધી તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે તે મતદાન મથકો સુધી પહોંચશે। જી જી અમર, બાઉદીન કોલેજ ખાતે કેવો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને આ સાથે જૂનાગઢમાં કેટલા ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા? ચોક્કસ કે જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ચારેક પર છે તે રાખવામાં આવ્યો છે। અહીં જૂનાગઢની વાત કરવામાં આવે તો 1500 થી વધુનો પોલીસ બંદોબસ્ત છે। જૂનાગઢ ના જે વિસ્તાર છે મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તાર ત્યાં અને આખા જિલ્લાની અંદર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત છે। ચારે બાજુ જે રીતે ચેકપોસ્ટો બનાવવામાં આવી છે અને 287 જેટલા મતદાન મથકો છે જે જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં છે ને જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો 1335 જેટલા મતદાન મથકો છે ને ઈવીએમ છે તે તમામ મથકો ઉપર હાલ મોકલવાની કામગીરી છે તે અહીંથી કરવામાં આવી રહી છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો।